નવસારી જિલ્લામાં ભારે મેઘખાંગા થયા। વાવ, થરાદ અને સુઈ ગામના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે। અનેક ગામ પાણીમાં ગરકાવ થતા સ્થાનિકો હાલાકીમાં મુકાયા। 279 ગામોમાં વીજળી ગુલ થઈ ચૂકી છે તો 12 ગામોનો સંપર્ક કપાયો છે। એનડીઆરએફની 1, એસડીઆરએફની 2 ટીમો તૈનાત કરવામાં આવી છે તો અન્ય જિલ્લામાંથી પણ એનડીઆરએફ અને એસડીઆરએફની એક ટીમ બોલાવાઈ છે। બનાસકાંઠા વહીવટી તંત્રની થરાદ ખાતે બેઠક યોજાઈ, જેમાં જિલ્લા કક્ષાના અધિકારીઓને જરૂરી સૂચના આપવામાં આવી છે। ફસાયેલ વ્યક્તિનું રેસ્ક્યુ કરવું તે અમારી પ્રાથમિકતા હોવાનું કલેક્ટરે નિવેદન આપ્યું। હાલમાં બનાસકાંઠા જિલ્લામાં એક એનડીઆરએફ અને 2 એસડીઆરએફની ટીમ છે તથા અન્ય જિલ્લાઓમાંથી હાલમાં એક એનડીઆરએફ અને બીજી 2 એસડીઆરએફની ટીમો મંગાવવામાં આવેલી છે। આ ઉપરાંત આરએનબી સ્ટેટ અને પંચાયતના જે રસ્તાઓને નુકસાન થવાના કારણે 13 ગામોમાં રસ્તાનો સંપર્ક પણ તૂટી ગયો છે। હાલમાં જે વહીવટીતંત્રની પ્રાથમિક પ્રાયોરિટી છે તે કોઈપણ જગ્યાએ કોઈપણ વ્યક્તિ ફસાયેલો હોય તેને રેસ્ક્યુ કરવા માટેની છે અને હાલમાં તે માટેની કામગીરી ચાલુ થશે। તો જિલ્લા કક્ષાના અધિકારીઓને ખડેપગે રહેવાની સૂચના અપાઈ છે, પરંતુ હકીકત એ છે કે અસરગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચવામાં અધિકારીઓને જ તકલીફ પડી રહી છે। થરાદમાં બેઠક બાદ જિલ્લા કલેક્ટર, એસપી, જિલ્લા વિકાસ અધિકારી સહિત તંત્રનો કાફલો વાવ જવા રવાના થયો હતો, પરંતુ વાવ થરાદ હાઈવે બંધ હોય તંત્રની ગાડીઓને રસ્તામાં જ રોકી દેવાની ફરજ પડી હતી। નાની ગાડીઓ હાઈવે પરથી પસાર થઈ શકે તેવી સ્થિતિ જ ન હોય તંત્રની ટીમ અન્ય ગાડીઓમાં વાવ જવા રવાના થઈ હતી।